વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા હોવાની ઘટના સામે આવી છે। બગસરાના મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાનો આ બનાવ છે। 10 થી વધુ વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી પોતાના હાથમાં કાપા માર્યા છે। વિડીયો ગેમના દુષ્પ્રભાવમાં આવીને ધોરણ 7ના વિદ્યાર્થીએ આ ટાસ્ક આપ્યો હતો। અન્ય વિદ્યાર્થીઓને પોતાની જાતે જ બ્લેડથી ઘા મારવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો। બ્લેડથી કાપા મારે તો 10 રૂપિયા આપવાની વિદ્યાર્થીએ શરત મૂકી હતી। ઘા નહીં મારે તો વિદ્યાર્થીઓ પાસેથી 5 રૂપિયા લેવાની વાત કરી હતી। રૂપિયાની લાલચમાં આવીને વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડ માર્યા। ગામના સરપંચ જયસુખ ખેતાણીએ વાલીઓ અને પોલીસને જાણ કરી છે। શાળાએ વાલીઓને બોલાવીને મીટિંગ કરી હતી। શાળા સંચાલકોએ જવાબદારી પરથી હાથ ખંખેરી દીધા। શાળામાં કંઈ પણ થાય તેની જવાબદારી વાલીઓ પર ઢોળી હતી। સંવાદદાતા દિલીપ જીરુકા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દિલીપ, ખૂબ જ ગંભીર આ મામલો કહી શકાય કે જ્યાં અમરેલીમાં વિદ્યાર્થીઓએ પોતાના જ હાથમાં બ્લેડથી કાપા માર્યા છે। હાલ તો આ સમગ્ર મામલો આખો અરે શું છે અને આ પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે હાલ? જી બગસરા તાલુકાનું જે મુંજિયાસર ગામ છે, આ મુંજિયાસર ગામની આ ઘટના છે। અહીં પ્રાથમિક શાળામાં લગભગ 25 થી 30 જેટલા બાળકોએ પોતાના હાથમાં તે બ્લેડથી ચીરકા મારેલા છે। એ ચીરકા લગભગ 7 દિવસ પહેલા માર્યા હતા। આ લગભગ ઘટના છે 7 દિવસ પહેલાની છે। તો કે ગઈકાલે આ ઘટના છે સમગ્ર આખી પ્રકાશમાં આવી હતી। લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓ છે, 30 જેટલા વિદ્યાર્થીઓના હાથમાં કાપા છે। ત્યારે આજે વાલીને આ વિદ્યાર્થીઓને પૂછતા વિદ્યાર્થીઓ છે ખાસ કરી ડરી ગયા હતા। જે કારણોસર વાલીએ અહીં શિક્ષણ વિભાગને જાણ કરી હતી, શાળા પ્રશાસનને જાણ કરી હતી, પરંતુ અહીંયા કોઈ પણ જે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગલા ન લેવામાં આવતા જે વાલીઓ છે એ તમામ પ્રકારના વાલીઓ જે ગ્રામ પંચાયતના સરપંચ છે, સરપંચ પાસે ગયા હતા। અહીં સરપંચે અહીં શિક્ષણ વિભાગ સહિત આચાર્ય તેમજ જે પોલીસના જે અધિકારી છે બગસરા તેમને જાણ કરી હતી। ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલુ થયો છે। લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓ છે એમના હાથે બ્લેડના કાપા મારેલા છે। તો કે કયા કારણોસર બ્લેડના કાપા માર્યા એ તપાસનો વિષય છે। વિદ્યાર્થીઓ મૌન સેવી લીધું છે, વાલીઓએ પણ મૌન સેવી લીધું છે। બિલકુલ દીપક, પરંતુ સવાલ આખરે દિલીપ અહીંયા એ થઈ રહ્યો છે કે આ જે ઘટના બની છે તે આપણા સમાજ માટે ખૂબ જ ગંભીર કહી શકાય। કારણ કે દિવસે ને દિવસે ગેમની લાલચમાં કે પૈસાની લાલચમાં અથવા તો ગેમને લઈને જે પ્રકારે આકર્ષણ જે બાળકોનું વધી રહ્યું છે ને તેને જ કારણે આવા બનાવો છે તે બની રહ્યા છે। એટલે સમાજ માટે ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય કહી શકાય। બીજી બાજુ જ્યારે એ પણ વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે શાળાએ એ પણ કરવાનો પ્રયાસ કર્યો કે આ તમામ જવાબદારી છે તે વાલીઓની છે, પરંતુ ક્યાંક હાથ ખંખેરવાનો પ્રયાસ પણ શાળાએ અહીંયા પ્રયાસ કર્યો હતો। એટલે સવાલ તો આખરે એ પણ થઈ રહ્યા છે કે જો આવી કોઈ ઘટના બની હતી તો પછી શાળા દ્વારા છુપાવવામાં કેમ આવી આ ઘટનાને? લગભગ 7 દિવસ પહેલાની ઘટના છે, ગઈકાલે પ્રકાશમાં આવી હતી। અહીંયા જે સરપંચ છે, સ્થાનિક સરપંચ સાથે વાત કરી તો સરપંચ નું રટણ છે કે આ જે વિદ્યાર્થીઓ છે કદાચ શરત પણ મારી હોય, કદાચ આ લોકો ગેમિંગ જે છે વિદ્યાર્થીઓ ગેમ પણ રમતા હોય, પરંતુ હાલ જે સમગ્ર મામલો છે એ ખૂબ ગંભીર છે। આ સમગ્ર મામલો છે હાલ તપાસનો વિષય છે। અહીં હાલ બગસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને બગસરા પોલીસ દ્વારા બાળકો જે છે એના નિવેદનો લેવાઈ રહ્યા છે। વાલીઓના ખાસ કરી નિવેદન લેવાઈ રહ્યા છે। ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ થઈ હાલ વાલીઓ જે છે શાળાનો સ્ટાફ છે એમની પાસે પહોંચ્યા છે। વાલીઓનો પણ હાલ શાળા પાસે છે એ હાલ જમાવડો થયો છે। બિલકુલ દિલીપ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કે જ્યાં બ્લેડથી પોતાના જ હાથમાં કાપા મારવામાં આવ્યા। ઘા નહીં મારો તો વિદ્યાર્થીઓ પાસેથી 5 રૂપિયા લેવાની વાત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ડરી ગયા હતા, જેને કારણે તેઓ પોતાના માતા પિતાને પણ આ પૂરી ઘટના નહોતા કહી રહ્યા। જો કે હવે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે અને જેને લઈને હવે તપાસ પણ કરવામાં આવી રહી છે। શાળાએ વાલીઓને બોલાવીને મીટિંગ પણ કરી હતી અને આ મીટિંગમાં આ તમામ મામલો છે તે સમજાવવામાં આવ્યો। શાળા સંચાલકોએ જવાબદારી પરથી હાથ ખંખેરી દીધા હોવાનું પણ સામે આવ્યું છે। બાળકોને નિશાળના સમય દરમિયાન શરીરના ભાગે, હાથના ભાગે બ્લેડ વડે કાપા મારેલા છે, બરોબર। એની અમને જાણ થતા અમે શિક્ષકોને જાણ કરી। શિક્ષકોએ કીધું અમે એક વાલી મીટિંગનું આયોજન કરેલું છે, બરોબર। તે બાબતે
તે મિટિંગમાં હું હાજર ન હોવાથી એણે એવો નિર્ણય લીધો કે આની જવાબદારી અમારી ન હોય, વાલીએ જવાબદારી હોય આની. હવે તમે શું કરશો? અમે તો એક વાલી તરીકે ફરિયાદી છીએ, એટલે અમારે જે ફરિયાદ આપવાની હતી એ કે આવનારા સમયમાં કાંઈ પણ બનાવ બને એની જવાબદારી અમારી વાલીની ન હોવી જોઈએ. જે સ્કૂલ દરમિયાન કાંઈ પણ થાય વિદ્યાર્થીને એની જવાબદારી માત્ર ને માત્ર શિક્ષકની રહેવી જોઈએ. જે અત્યારે બનાવ બનેલો છે એની અંદર શિક્ષકોનું એવું કહેવું છે કે આ જે બનાવ બન્યો છે એની કોઈ જવાબદારી અમારી હોતી નથી. તો વાલી અમે 5 કલાક બાળકને સ્કૂલે મોકલીએ છીએ તો એની જવાબદારી વાલીની ના હોય, સ્કૂલની અંદર સ્કૂલના શિક્ષકોની જ હોય. એની જવાબદારીમાંથી છટકે છે. હવે તમે શું આગળ તમારું કદમ છે? શું તમે અમે લેખિતમાં અરજી તાલુકા વિકાસ શિક્ષણ અધિકારીને આપેલી છે, પોલીસ સ્ટેશનમાં આપેલી છે. હવે તે એનો યોગ્ય તપાસ કરશે. તો જ પ્રકારે હવે સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે ગેમના રવાડે ચડેલા બાળકોની આખરે મનોસ્થિતિ શું છે? શું ગેમના લીધે બાળકો ખોટા રસ્તે ચડી રહ્યા છે? કારણ કે આ બનાવ છે ખૂબ જ ગંભીર કહી શકાય અને તેને જ કારણે કોઈક અણબનાવ પણ બની શકતો હતો અને આ સમગ્ર મામલો સામે આવ્યો છે ને જેને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મનોરંજનનું સાધન હવે ક્યાંક આ બાળકો માટે જીવલેણ પણ બની રહ્યું હોવાના અનેક બનાવો અત્યાર સુધી સામે આવી રહ્યા છે. બાળકના માનસિક સ્થિતિ પર અસર કરતી આ અનેક ગેમો છે જેને લઈને હવે ગંભીર ચિંતા છે તે ઊભી થઈ છે. હાલ તો આ સમગ્ર બનાવ છે તે સામે આવી રહ્યો છે જેમાં શાળા સંચાલકોએ પણ જવાબદારી પરથી હાથ ખંખેર્યા છે.